જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પૂજની પંકજભાઈ વ્યાસના આપણે રૂડામંગલા આશીર્વાદ લઈએ અને એ સંપન્ન થઈ 5મા દિવસની કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે નિહાળીશું. અને એ બાદ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી રૂક્ષ્મણી વિવાહના દિવ્ય પ્રસંગની દિવ્યતાની અનુભૂતિ આપણે સૌ એમના શબ્દ માધ્યમથી આપણે અભિભૂત થતું અને અનુભૂતિ કરશું એવી પૂજ્ય દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે ધન્યવાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વ્યાસપીઠ ઉપર બિરાજિત સાક્ષાત ઠાકોરજી ભાગવતજી કોટી કોટી પ્રણામ. એવા જ વ્યાસપીઠ ઉપર બેઠેલા યુવાન કથાકાર અને ગુજરાતની પણ પૂરા વિશ્વમાં ગુંજતું નામ જિજ્ઞેશ દાદા, આ કથાના મનોરથી અમારા કોઈચા પરિવાર, બિપિનભાઈ, અતુલભાઈ તેમજ સમગ્ર રામીમાળી સમાજ પાલિતાણા, ઉપસ્થિત આપ સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, સૌને વંદન, સૌને પ્રણામ. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. શ્રીમદ ભાગવત જેવી કથા જીવને જ્યારે આવી સરળમાં સહજતામાં સાંભળવા મળતી હોય તો પરમાત્માની આપણા ઉપર પરમ કૃપા થઈ એવું મનાય. કારણ કે કલિયુગમાં ભગવાન કૃષ્ણ સ્વયં મને તમને મળવા આવી શકે એમ નથી. એ કથાના રૂપમાં મને તમને આવીને મળી જાય છે. કથા સાંભળીએ પછી કૃષ્ણ મળે એવી કોઈ શાસ્ત્રમાં વાત નથી. કથા સાંભળવા મળી જાય તો સમજી લેવાનું કે કૃષ્ણ મળી ગયા. કથા જ કૃષ્ણ છે. અને પિતૃમુક્તિ માટે તો ભાગવત જે દિવસે પરિવારને એક સભ્યને મનમાં વિચાર આવે કે મારે મારા પિતૃઓ પાછળ પિતૃસ્મરણાર્થે કથા, મોક્ષાર્થે કથા કરવી છે, તે જ દિવસે પિતૃઓ ભગવાનના ધામમાં જતા રહ્યા હોય છે. બાકી ઉત્સવના દિવસો એ નક્કી કરી આપે, એ દિવસો એ માત્ર ઉત્સવ જ ઉજવવાનો હોય છે. મુક્તિ તો તે જ દિવસે, જે દિવસે કથા કરવી એવો સંકલ્પ ઉઠે. અને આ કોઈચા પરિવારે તો 11 વર્ષ થયા લગભગ આ જ ગ્રાઉન્ડમાં બાપુ દાદા 11 વર્ષ પહેલાં આવું જ એક આયોજન, અને ત્યારે વ્યાસપીઠ ઉપર હું હતો. એટલો જોરદાર આયોજન અમારા બિપિનભાઈ ને અતુલભાઈ ને પરિવારે કર્યું હતું. તમે બધા સાક્ષી છો. તો જેને આંગણે સાક્ષાત ભગવાન અને પછી એકદમ નિષ્ઠાપૂર્વક નિસ્વાર્થ ભાવે, ક્યાંય કોઈ જાતની અપેક્ષા નહીં, નામની પણ જરૂર નહીં, એવા નિસ્વાર્થ ભાવે જ્યારે આ પરિવાર કથા કરાવતો હોય અને આવડું મોટું આયોજન હોય તો આ પરિવાર ઉપર પરમાત્માની પૂર્ણ કૃપા છે. એ જ આની સાબિતી છે. આનાથી મોટી સાબિતી બીજી હોય જ ન શકે. અને ભાગવતજીના માટે તો સાક્ષાત ભગવાન સૂર્યનારાયણે વચન આપ્યું છે દાદા મહાત્મ્યમાં. ગૌકર્ણ મહારાજ તુંગભદ્રાના કિનારે જ્યારે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે કે મારા પિતૃઓ પ્રેત બન્યા છે અને મુક્તિ આપવા માટે મને કાંઈ ઉપાય બતાવો, ત્યારે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણે વચન આપ્યું છે. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્યાવચ સર્વે ધર્મરૂપમ તુ વિશ્રુતમ. સૂર્ય ભગવાનના મુખમાંથી નીકળેલા આ શબ્દો છે. ગૌકર્ણ મહારાજને કીધું, એ ગૌકર્ણ, તમારે તમારા પિતૃઓને મુક્તિ અપાવવી હોય તો 7 દિવસ સુધી
શ્રીમદ ભાગવતનો આશ્રય કરો, 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતજીનું વાંચન કરો. શ્રીમદ ભાગવતજીનો આશ્રય કરશો તો ગમે તેવા પાપી પિતૃઓ પણ એ જ વખતે મુક્તિ પામી જશે. અને આ પાછું હું તમને વરદાન આપું છું, આવું સૂર્યનારાયણ બોલે છે. ઇતિ સૂર્યા વચઃ સર્વે અને ધર્મ રૂપમ તો વિશ્રુતમ શબ્દ વ્યાસજીએ લખ્યો. તો ભાગવતજી તો જ્યાં પણ બિરાજિત થાય, અરે મરેલાને તો એ જ મુક્તિ તે જ વખતે મેં કીધું એમ તરત મળી જાય. પણ મને તમને જીવતાને આ સંસાર છોડાવી દે એવું આ ભાગવત છે. આના અંદર સુખદેવજી મહારાજની વાણી છે. સુખદેવજી એટલે યોગીઓના પણ યોગી, પરમ યોગી. અને પરમ યોગીના મુખમાંથી નીકળેલું એ પરમ શાસ્ત્ર. અને એના કરતાં આગળ કહો તો આ તો મને તમને જીવતા મુક્ત કરનારો ગ્રંથ છે. કારણ કે અમર કથા છે. શ્રીમદ ભાગવત સુખદેવજીના મુખમાંથી નીકળેલી છે. અને એ અમર કથા તમે તો બધા કથા જાણો છો. અમરનાથમાં ભગવાન શંકરના મુખમાંથી જે કથા નીકળી હતી, પોપટના રૂપમાં સુખદેવજીએ સાંભળી હતી. શ્રી રાધાજીના નીલકુંજમાં જઈને પોપટે નિવાસ કર્યો હતો અને એના માથા ઉપર હાથ મૂકીને રાધાજીએ ગુરુ મંત્ર આપ્યો હતો કે બોલમાં 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 રે રાધે કૃષ્ણ સિવાય બીજું બોલમાં. અને સાકર શેરડીનો સ્વાદ તજીને હવે તું કડવો તે લીમડો ઘોળમાં રે રાધે કૃષ્ણ. હવે તું પોપટ પીયું પીયું બોલતો બંધ થા, મીઠું મીઠું બોલતો બંધ થા. બોલવાની ઈચ્છા થાય તો રાધે કૃષ્ણ બોલ. એ પોપટ ત્યારથી રાધે કૃષ્ણ બોલતો હતો. અને એ જ પોપટ સુખદેવજી થઈને આવ્યા અને ગંગાના કિનારે સુકતાલમાં પરીક્ષિતને 7 દિવસ સુધી આ ગંગાધારા વહાવી. તો એ ગંગાધારાનું આસ્વાદ આપણે કરવાનું છે. વધારે સમય નહીં લઉં, પણ કોઈચા પરિવારને મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આ કાર્યમાં જે ભાઈ બહેનો જોડાયા છે એમને પણ મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના. વ્યાસપીઠને વંદન, આપ સૌને વંદન. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.